હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનાર 50થી વધુ લોકોએ ઘર વાપસી કરી. ઘર વાપસીનો આ કાર્યક્રમ માંગરોળ તાલુકાના સુપ્રસિદ્ધ જલેબી હનુમાનજી મંદિર ખાતે યોજાયો હતો, જેમાં 20થી વધુ પરિવારજનો મળીને કુલ 50 લોકોને સ્થાનિક ભૂદેવોએ દેહ શુદ્ધિ કરાવીને ઘર વાપસી કરાવી હતી. મહત્વનું છે કે ઘર વાપસી કરનાર તમામ લોકોને ભૂતકાળમાં લોભ લાલચ આપી ખ્રિસ્તી ધર્મની મિશનરી દ્વારા ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો હતો. હવે સમગ્ર મામલે દેવ બિરસા સેનાએ તમામને હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરાવી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે હિન્દુ ધર્મમાં વાપસી કરનાર ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના લોકો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ તમામ પરિવારજનોને દેવ બિરસા સેનાએ આવકાર્યા હતા. શ્રી જલેબી હનુમાનજીની પવિત્ર ભૂમિ પર સૂર્યદેવની સાક્ષીમાં અને અગ્નિદેવની સાક્ષીમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં જે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના 40 સભ્ય હતા, 40થી 45 સભ્ય, એમણે કોઈક કારણસર પોતાની મૂળ પરંપરા સંસ્કૃતિ છોડીને ચર્ચમાં જતા હતા. તો એમને પોતાને હવે પોતે સ્વધર્મમાં પોતાની જે સનાતની સંસ્કૃતિ છે, જે પોતાના બાપ દાદાથી રીત રિવાજ પરંપરા સંસ્કૃતિ છે, એમાં ફરી પાછા આવી ગયા છે. એટલે એના માટે આ શ્રી જલેબી હનુમાનજીના પવિત્ર ધામ પર બધાની ઘર વાપસી કરી છે અને એમને એ 40થી 45 પરિવારને ખૂબ શુભકામના અમે પાઠવીએ છીએ અને શ્રી હનુમાન દાદાને પ્રાર્થના કરીએ છીએ કે આવી જ રીતે એ લોકો જે આદિવાસી પરંપરા સંસ્કૃતિ ચલાવતા રહે અને એમની આવનાર પેઢીને પણ આપીને જાય, એ શુભકામના સાથે આ બધાને રામ રામ. મારા કોયરા બીમાર હતા ને, તો અમે ખ્રિસ્તીમાં ગયેલા. ખ્રિસ્તીમાં તે દેવળવા તેલા મને કોયરાલા પ્રાર્થના કરત, પણ મને પોસા બેસ નહીં હોય. તો પોસા પ્રાર્થના કરત તેનાથી બેસ નહીં હોય તો પોસા ઓફ થઈ ગયા. તો અમે ફરીથી હિન્દુમાં હોના. મેં તો એક થોડાક કાર્ય કરતા હતા, એટલે મેં થોડાક સમજાવતા હતા. અમારા ગામમાં અત્યારે હાલમાં જ ખરો તો 75% ખ્રિસ્તી છે સર, અને 25% જો હિન્દુ છે. કેમ કે આ ખ્રિસ્તી લોકો કેવા છે કે કોઈક બી લાભ આપે, કોઈક બી એમ બીમારને કારણે કોઈક બી સહાય આપે એમ, અને પોતાને મેડિકલ પરથી દવા એને આપે અને પછી ચર્ચમાં જઈને પ્રાર્થના કરાવે. પછી જો આપણે મેડિકલ પરથી દવા જ આપતી હોય તો પછી એ તો સારું થવાનું. એવા કરીને આ લોકોને બધાને ભેળમાં આવે એમ. અને કોઈ કહે કે આપણે વ્યસન મુક્ત કે આપણે ચર્ચમાં થતા છે, કે આપણે કોઈક બી સંગઠન કોઈ બી કઠણ કાર્ય જો હોય આપણી ચર્ચમાં થઈ જાય, આવું કોઈક લોકોને બધાને બેકાવીને પછી આ લોકો ચર્ચમાં લઈ જાય. અને અત્યારે થોડુંક જાગરણ થઈ ગયેલું છે કે થોડું હમણાં આપણે હિન્દુ સંગઠનનું કાર્ય ઊભું થતું છે. ખ્રિસ્તીમાં જ મેં ગયેલો. ગયા વર્ષ મારો કોયરો ને બહુ જ બીમાર હતો, એને મેં પહેલાં તો ધરમપુર લઈ ગયો, અમદાવાદ લઈ ગયો, પણ ત્યાં ચર્ચમાં મેં પછી જતો હતો. પણ પોયરા કંઈ થયું નથી, એ સેવા ટેવ થઈ ગયું. એટલે પછી મારે હજુ આ જ ધર્મ અપનાવી લીધું ને હિન્દુ ધર્મ અપનાવી લીધું. કેવી રીતના હલકો ધર્મ પરિવર્તન કરવા કેવી લોભ લાલચ આપતા તમને? લોભ લાલચ મારે તો પેલો પોયરાને લીધે મેં ગયેલો. એમ કે આ સુધરી જાય, આમાં ચર્ચમાં આવે તો સુધરી જાય એમ કે. તો પછી મેં કહ્યું ચાલ પોયરો, અને પોયરો કહેતો હતો, પપ્પા એમ કે તેમાં જોઈએ તો મેં એમ કે સુધરી જાઉં. પણ અમે ઘણી ટ્રાય મારી પણ કંઈ નથી, એને પરિવર્તન જ નથી આવ્યું. છેવટે ધમકાવતા આટલું એવું નથી, પણ મારે એ પોયરાની જ એનાથી ગયેલું. અને મારું બધા જ કુટુંબ ખ્રિસ્તી જ છે, મેં એકલો જ હિન્દુ છું.